ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની. એ પણ મોલગી બાજુની, યાની કે મહારાષ્ટ્રમાં આવ્યું છે એવું, બરાબર. પણ એટલી બધી ખબર નથી. અમે મોલગી ગામમાં, અહીંયા બાજુમાં ગામ છે ને, અહીંયા લગ્નમાં આવ્યા છે અને 2 દિવસથી કાલ સાંજે આવ્યા હતા. અત્યારે 10:30 જેવું થયું છે અને મારી પાછળ તમને અત્યારે કોઈ જોવા નહીં મળે, કેમ કે બધા જમવા માટે ગયા છે ને હું ને રાજુ તો અમે લસણ ડુંગળીવાળું નથી ખાતા, એટલે અમે જો અહીંયા કુલરની હવા ખાઈએ. અહીંયા ચાંદલા વિધિમાં તે બધું તૈયારી થાય છે, જોઈ શકો છો તમે. અને એમાં નમો ને ઠુકો ગયા છે દુકાનમાં, ગયા છે બિસ્કિટ ને એવું લેવા માટે, કેમ કે ભૂખ લાગી હોય ને એટલા હાટું થઈને અમે હવે ઘરે જઈને જમશું. તો અમે ચાંદલા માંડલા કરી અને પછી અમે જવાના છે ઘરે. તો ચાલો, અત્યારે જમણવાર ચાલુ છે. જમણવારમાં શું છે એ હું તમને બતાવું, બરાબર. ચાલો જુઓ, આવી રીતના હોય આ બાજુનું જમવાનું. અહીંયા બેઠા હે, અમારે ભેગા આવ્યા હે ને જમવા, બધા આવ્યા હે જમવા બેઠા હે. હું તમને બતાવું, બરાબર. આવી રીતના હોય ડીશમાં જમવાનું. આપણી જેમ ન હોય, બધા કાઉન્ટર ઉપર રાખેલું હોય અને અહીંયા બેઠા હે, જોઈ શકો છો. બતાવું જુઓ મામી, કેવું લાગ્યું? સારું હે ને? જો હવે કીર્તિ જો અહીંયા જમવા માટે આવી રીતના જમવાનું હોય અને આપણી બાજુ ડીશ હાથમાં લઈને કાઉન્ટર ઉપર જવાનું. અહીંયા જુઓ અત્યારે બી આવી પ્રથા, અલગ વિસ્તાર છે એટલે, બરાબર. આ બાજુ આવી રીતના હોય. જુઓ જુઓ અહીંયા પીવા માટે પાણી રાખેલું છે, આ જોઈ શકો છો તમે. અહીંયા પીવા હાટું પાણી છે ને રસોઈ કાંઈક આમ બનાવેલી છે, હું તમને બતાવું. આવી રીતના તપેલા છે, મોટા મોટા તપેલા છે, એમાં રસોઈ બનાવેલી છે. અત્યારે લોકો લઈ જાય છે, બરાબર. જુઓ કેટલા તપેલા છે, જોઈ શકો છો તમે. ત્યાં પાછળ જમણવાર ચાલુ છે અને અમારે અહીંયા જો અહીંયા જમણવાર ચાલુ છે. આ લોકોને બિસ્કિટ આવું જોઈ શકો છો. અહીંયા બધું લસણ ડુંગળીવાળું છે એટલે બિસ્કિટ ને ઠંડુ ને એમ લઈ આવીને પી છે, જોઈ શકો છો તમે. તો ચાલો, તમારે પણ મમરા અને બિસ્કિટ ને ખાવું હોય તો આવી જાઓ. હવે હું પણ ખાઈ લઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ચાંદલા વિધિ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. માંડવાના બીજા દિવસે ચાંદલા વિધિ ને એમ હતું, તો અહીંયા ચાંદલા વિધિ ચાલુ થઈ ગઈ છે. ગરમી એવી છે ને તો અમે બધા કુલર પાસે ખુરશી લઈને બેસી ગયા છે. સામે ચાંદલા વિધિ ચાલુ છે. તમારા ભાઈ ને ભાભી એ લોકો અત્યારે ચાંદલો કરવા ગયા છે. આપણે પણ જવાનું છે ચાંદલો કરવા, બરાબર. પણ એ આવી જાય ને પછી આપણે પણ જાશું. તો એ લોકો અહીંયા ફોટોશૂટ ને એમ કરાવી રહ્યા છે, પછી આપણે પણ જવાનું છે. અહીંયા તો વારો એમ છે નથી એટલે ફટાફટ જાશું, કેમ કે વેટિંગમાં જ વારો હોય, બરાબર. બધા ફોટાને એમ પડાવતા હોય ને. તો ચાલો ફટાફટ હવે આપણે પણ જાશું સ્ટેજ ઉપર, જેથી આપણો પણ વારો આવી જાય. તો અહીંયા જેઠાણી જેઠ ને એ લોકો અત્યારે ફોટા પડાવી રહ્યા છે. એ લોકોએ ચાંદીની લક્કી લીધી હતી તો એ અત્યારે પહેરાવી રહ્યા છે ને ચાંદલો કરી રહ્યા છે. તો ચાલો ફાઇનલી હવે અમારો પણ વારો આવી ગયો છે, તો અમે પણ જઈએ છીએ ફેમિલી ગ્રુપમાં ફોટો પડાવવા માટે. તો બધા જ ફેમિલી આપણે બધા ફોટો પડાવવા જશું. તો ચાલો ફટાફટ આપણે હવે જશું ફોટો પડાવવા. તો અહીંયા જોઈ શકો છો બધા હવે ઊભા રહી ગયા છે, પણ સ્ટેજ નાનું છે ને કેવું કે જગ્યા થાય એમ છે નથી, તો પણ આપણે પણ ફોટો પડાવી લઈશું, બરાબર. તો ચાલો, અહીંયા ફેમિલી ગ્રુપમાં ફોટો પડી રહ્યો છે, જોઈ શકો છો તમે. અહીંયા બધા ઊભા રહી ગયા છે. તો અહીંયા મારે 2 ફેમિલીનો ફોટો પડી રહ્યો છે, એમાં જેઠાણી અને રાજુ અને અમે, હું નમો. અને જોઈ શકો છો અમારે ફેમિલી ગ્રુપનો પણ ફોટો અત્યારે પડી રહ્યો છે. તો ચાલો હવે અહીંયા ફેમિલી ગ્રુપનો ફોટો પાડીને આપણો જ્યાં ઉતારો હશે આપણે અહીંયા જવાનું છે. હાલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો હવે લગ્નમાંથી ઘરે આવી ગયા છીએ, જ્યાં અમારો ઉતારો હતો ત્યાં. ને મસ્ત મજાના અમારા બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આ બાજુનો આવો પહેરવેશ છે, તો આ બધી જ વસ્તુ એમને ચાંદીની પહેરેલી છે, જોઈ શકો છો. હાથમાં છે એ પણ છે, આ પણ ચાંદીનું, ગળામાં પણ. ફાઇનલી બધી વસ્તુ ચાંદીની જ છે એમ, બરોબર. તો જોઈ શકો છો, લાગે ને બાકી મસ્ત મજાનો એક નંબર પહેરવેશ. ફાઇનલી
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે લગ્ન કમ્પ્લીટ કરી અને પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. પણ તડકો બહુ છે. બપોરના 12:30-1 વાગે આપણે લગ્નમાંથી નીકળ્યા છે ઘરે જવા હાટું. તો ચાલો હવે આપણે જાશું ઘરે ને આગળ થોડું ઘણું કંઈક હું તમને બતાવીશ. બાકી તો જાજો વિડીયો નહીં બનાવી, કેમ કે આ મારા ફોનમાં ચાર્જિંગ બહુ ઓછું છે, એટલે જેટલો વિડીયો બનશે એટલો હું બનાવીશ. તો ચાલો આગળ હું તમને બતાવીશ. આપણે હનુમાનજી દાદાના આગળ દર્શન. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. પણ કાલે જે રસ્તે ગયા હતા એ રસ્તેથી નથી, આજે અમે બીજા રસ્તેથી. આવા પહાડોમાં પણ આ લોકો ખેતી કરે, જોઈ શકો છો. બધા પહાડોમાં ખેતરો છે. જલેબીબાઈ રસ્તો, જલેબીબાઈ આવે ને, જલેબીબાઈ તો જલેબી જ રસ્તો એમ. ફરી ફરીને જ જવાનું, પણ તો પણ જોઈ શકો છો તમે. ડુંગરોમાં ઘરો છે. આગળ પણ હું તમને બતાવીશ. ફરી ફરી જોઈ શકો છો. નીચે પણ માણસો રહે છે, ત્યાં પણ રસ્તો છે. અત્યારે તમે લઈ રહ્યા છે, પણ નીચે પણ માણસો બધાનું ઘર છે. પણ ચાલુ ગાડી એટલે તમને ઓછા દેખાતા હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે અહીંયા કોકમ પહોંચી ગયા છે. અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે. તો અમારા જેઠાણીની લોકો આવ્યા હશે એટલે એમને એમ કીધું કે ચાલો અહીંયા દર્શન કરતા જાય. તો અમારે પાણી પણ અહીંયાથી ભરવાનું તો મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે એમ કહે. તો આપણે અહીંયાથી પાણી પણ ભરી લઈશું, પી લઈશું. આપણે તો આ બાજુ પહેલી વાર રોડ છે એટલે આપણે બધું કાંઈ જોયું નથી. તો એમ કે સરસ મજાનું અહીંયા ચૂલે હનુમાનજી દાદાનું મંદિર છે, પ્રખ્યાત છે આ બાજુનો. તો અહીંયા દર્શન કરી લઈએ. અહીંયા સરસ મજાનો હિંચકો પણ છે. તો અમારા નમો તો હિંચકે બેસી ગયા છે અને હિંચકો ખાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. મારા ફોનમાં બેટરી એટલી ઓછી છે ને કે બહુ ઓછી, એટલે અહીંયા ચાર્જિંગ લાઇટ નહોતી એટલે ચાર્જિંગ નહોતું થયું બરોબર. તો અહીંયા નમો બેન અમારે હિંચકો ખાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો હું આગળ તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે કોકમ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. તો અહીંયા જોઈ શકો છો, આમાંથી તો ઘણા બધાએ જોયું હતું. મારા ભાઈ ને મારા જેઠાણી એમને તો જોયું હતું, પણ અમે જોયું નહોતું. તો એમ કે ચાલો અહીંયા આપણે દર્શન કરતા જઈએ. તો અત્યારે નીચે ઉતરી રહ્યા છે. તો એ લોકો કહી રહ્યા છે કે અહીંયા પહેલાં પગથિયા નહોતા, અત્યારે સરસ મજાના પગથિયા થઈ ગયા છે. ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે. અત્યારે તો વેકેશન છે ને એટલા હાટું અમે તો બપોર ના પહોંચ્યા છે. તો સરસ મજાનું જોઈ શકો છો. અહીંયા બધા ઠંડુ પાણીને એમ ભરી રહ્યા છે, હાથ પગને એમ ધોઈ રહ્યા છે. આપણે પણ મસ્ત મજાનું ઠંડુ પાણી પી લઈશું, હાથ પગ ધોઈ લઈશું સરસ મજાનું, કેમ કે ગરમીનો માહોલ છે. જોઈ શકો છો તમે, સરસ મજાનું કુદરતી વાતાવરણ, એકદમ નેચરલ શાંત વાતાવરણ લાગે છે અહીંયા તો બરોબર. તો ચાલો અહીંયા બધા ફોટો અને પાણીને એમ પી રહ્યા છે. તો આપણે પણ જાશું હવે. તો અહીંયા જોઈ શકો છો અમારા નમુબેન તો ઉતરી ગયા છે. અમારા નમુબેન ને અમારા કીર્તિબેન ને અમારા ઢીંગુબેન ને અમારા જેઠાણી જુઓ કેવું સરસ ઠંડુ પાણી લાગે એમ કહી રહ્યા છે. બહુ મસ્ત ઠંડુ પાણી છે એમ કહેતા હતા. તો આપણે બી હું કામ બાકી રહે, આપણે પણ હવે હાથ પગને એમ ધોઈ લઈશું. તો આપણે પણ નીચે ઉતરી ગયા છે, હવે હાથ પગને એમ ધોઈ લઈશું બરોબર. તો અહીંયા હું પણ અત્યારે હાથ પગ ધોઈ રહી છું. વાવ, મસ્ત મજાનું ઠંડુ પાણી છે હો. બાકી સરસ મજાનું ઠંડુ પાણી લાગી રહે છે. તો આપણે પાણી પણ પી લઈશું, કેમ કે તરસ પણ લાગેલી છે, અને હાથ પગ પણ ધોઈ લઈશું. અહીંયા કપડાં પણ પલળી જાય છે અમારા. તો પહેલાં તો આપણે હાથ પગ ધોઈ લઈશું અને પછી જઈશું મંદિરમાં. તો જોઈ શકો છો અહીંયા ચુલિયા હનુમાનજી દાદાનું મંદિર કોકમમાં આવેલું છે, ડેડિયાપાડા તાલુકો, ડેડિયાપાડા જિલ્લા નર્મદામાં બરાબર. તો અહીંયા હનુમાનજી દાદાના હું તમને દર્શન કરાવું. તો અહીંયા આ છે ચુલિયા હનુમાનજી દાદા. તો તમે પણ દર્શન કરો, અમે પણ દર્શન કરીએ. અને આ છે મહાદેવ, જોઈ શકો છો ઉપરથી સરસ મજાનું પાણી પડી રહ્યું છે. અને એ પાણી જાય છે નીચે